મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો. સુનિલ L&T કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી. 3 મહિનાના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા. વિજાંતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતા. આથી ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો હતો અને વિજાંતી ઘરે એકલી હતી. સુનિલ સાંજે 8 વાગે પરત ફરતા ઘરનો દરવાજો ખખડાવતા વિજાંતીએ ખોલ્યો ન હતો. સુનિલને કંઈક અજુગજુ થયું હોવાના અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી. પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિજાંતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઈચ્છાપુર પોલીસે વિજાંતીના પતિ સુનિલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાંતીના પ્રેમ લગ્નને કારણે માતા પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જોકે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. नाम मेरा सुनील कुमार शाह है. मैं मोरा अजरा रहते हैं 4 रास्ता. उसके बाद मेरा बीवी का नाम है विजांती कुमारी. उसका उम्र है 24, मेरा 22. मैं हेल्पर का काम करता हूँ L&T 11 में. उसके बाद मैं सुबह में ड्यूटी किया. उसके बाद ड्यूटी से आया शाम को तो देखा कि वो सुसाइड करके लटका हुआ था पंखे में. ये कहाँ पे लेके आए? ये सूरत मोरा 4 रास्ता 3 महीना हुआ लव मैरिज के लिए.